નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજી વ્યાકરણ એમાં આપણે આર્ટિકલ જોઈશું. આજે આર્ટિકલ્સ બે પ્રકારના હોય છે. એક છે નિશ્ચિત આર્ટિકલ, જેને ઇંગ્લિશમાં કહીશું ધ ડેફિનેટ આર્ટિકલ. એક છે અનિશ્ચિત આર્ટિકલ, જેને આપણે ઇંગ્લિશમાં કહીશું ધ ઇનડેફિનેટ આર્ટિકલ. નિશ્ચિત આર્ટિકલમાં ધીનો સમાવેશ થાય છે, જ્યારે અનિશ્ચિત આર્ટિકલમાં એ અને એમનો સમાવેશ થાય છે. અંગ્રેજીમાં કુલ 26 મૂળાક્ષરો છે. અંગ્રેજીમાં કુલ 26 મૂળાક્ષરો, એમાં 5 જે છે એ સ્વર છે. એ, આઈ, ઈ, ઓ અને યુ. આ 5 જે છે એ સ્વર છે. બાકીના જે 21 અક્ષર છે એ વ્યંજન છે. 26 મૂળાક્ષરો, એમાં 5 સ્વર, 21 વ્યંજન. હવે જોઈએ તો ભાષામાં, અંગ્રેજી ભાષામાં કુલ 3 આર્ટિકલ છે. કુલ 3 આર્ટિકલ છે. એમાં એક આર્ટિકલ છે ધી, જેને નિશ્ચિત આર્ટિકલ કહીશું. જ્યારે એ અને એન એને આપણે અનિશ્ચિત આર્ટિકલ કહીશું. ખ્યાલ પડે છે? 3 આર્ટિકલ છે, ધી, એ અને એન. ધી એ નિશ્ચિત આર્ટિકલ છે, જ્યારે એ અને એન એ અનિશ્ચિત આર્ટિકલ છે. હવે આગળ જઈએ, આપણે જોઈએ એ અનિશ્ચિત આર્ટિકલ અને નિશ્ચિત આર્ટિકલના કેટલાક નિયમો, કે કઈ જગ્યાએ કયો આર્ટિકલ ઉપયોગ કરવો. ઇનડેફિનેટ આર્ટિકલ એ અને એન માટેના અગત્યના નિયમો. આપણને એવું શીખવાડવામાં આવે છે કે શબ્દની આગળ સ્વર હોય, આઈ, ઈ, ઓ, યુ. જો સ્વરના અક્ષર હોય તો એની આગળ એન મૂકવો, પણ ના, આપણે અહીંયા એ રીતના શીખીશું કે જે શબ્દનો ઉચ્ચાર સ્વરથી થતો હોય તેની આગળ આપણે એન મૂકીશું. શું મૂકીશું? એન મૂકીશું. જ્યારે જે શબ્દનો ઉચ્ચાર શબ્દો અથવા શબ્દનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય, વ્યંજનથી થતો હોય તો તેની આગળ એ મૂકીશું. જે શબ્દનો ઉચ્ચાર સ્વરથી, એટલે કે ધારો કે શબ્દ લઈએ ઇમ્પોર્ટન્ટ, એ શરૂઆત પણ આઈ થી થાય છે અને ઉચ્ચાર પણ ઈ થી થાય છે. ગુજરાતીના 12 ઉચ્ચાર સ્વર આપણને ખબર છે: અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ, અહ. એ જે 12 છે એ સ્વર છે ગુજરાતીના. એ જ સ્વર આપણે અહીંયા અંગ્રેજીમાં ઉપયોગમાં લેવાના છે. અંગ્રેજીના 5 જે સ્વર આપેલા છે, એ, ઈ, આઈ, ઓ, યુ, એ તો છે જ, પણ એના ઉચ્ચારના આધારે આપણે આગળ એ આવશે કે એન આવશે એ નક્કી કરીશું. એમાં કેટલાક આપણે ઉદાહરણો જોઈએ. આપણે જોઈએ પ્રમાણે ઉચ્ચાર પ્રમાણે એ અને એન મૂકવાનો છે. તો પહેલું ઉદાહરણ છે, ઇટ ઇઝ ખાલી જગ્યા વન વે સ્ટ્રીટ. ઓ છે, ઓ હોય તો શું મુકાય?
એન મુકાય. શું મુકાય? એન. પણ એન નહીં, અહીંયા વન ઓ એન એનો ઉચ્ચાર શું છે? વન છે. વ સ્વરથી છે એટલે અહીંયા ખાલી એ આવશે, એન આવશે નહીં. શું આવશે? એ આવશે, એન આવશે નહીં. બરોબર. બાકી અહીંયા જો સ્વરનો અક્ષર જોઈને આપણે એન મૂકીએ તો એ આપણું ખોટું પડે. અને ઉચ્ચાર જોઈએ તો ઓ એન નો ઉચ્ચાર થાય છે વન, તો વન એ ઉચ્ચાર છે એટલે આગળ શું આવશે? એ આવશે. પછી મિસ્ટર દાસ ઇઝ ખાલી જગ્યા એમ એલ એ. એમ એલ એ એનો ઉચ્ચાર શું છે? એમ સ્વરથી થાય છે તો શું આવશે? એન આવશે. અહીંયા આપણે એમ જોઈ અને એવું કહીએ કે ના એ વ્યંજન છે તો એ આવે ના, એ રીતનું નહીં. એના ઉચ્ચારના આધારે જ આપણે એ અને એન મૂકીશું. પછી ધીસ ઇઝ ખાલી જગ્યા યુનિવર્સિટી. યુ શું છે? તો કે સ્વરનો અક્ષર છે સાહેબ, આ છે. પણ યુનિવર્સિટી શું વંચાય છે? યુ વંચાય છે. શું વંચાય છે? યુ વંચાય છે તો અહીંયા આવશે ખાલી જગ્યામાં એ. આપણે યુ જોઈને એન મૂકીએ તો એ ખોટું પડે. એક ઉદાહરણ બીજું લઈ લઈએ કે ધીસ ઇઝ ખાલી જગ્યા ઓનેસ્ટ. એચ ઓ એન ઈ એસ ટી બોય. અને ઓનેસ્ટ એચ ઓ એન ઈ એસ ટી. એચ એ શું છે? વ્યંજન છે પણ એને શું વંચાય છે? ઓનેસ્ટ વંચાય છે એટલે એની આગળ આવશે એન. કેમ કે સ્વરનો ઉચ્ચાર થતો હોય તો એન લાગે, વ્યંજનથી ઉચ્ચાર થાય તો એ લાગે. બરાબર, એટલો ખ્યાલ આવી ગયો. વ્યંજનથી ઉચ્ચાર થતો હોય તો ખાલી જગ્યામાં એ મૂકવું, અને જો ઉચ્ચાર સ્વરથી થતો હોય તો એન મૂકવો. ઇન્ડેફિનેટ આર્ટિકલ એ અને એન માટેનો આગળ આપણે નિયમ જોયા કે સ્વર આવે ત્યારે એન મૂકવો અને વ્યંજન હોય ત્યારે ઉચ્ચાર પ્રમાણે એ અને એન મૂકવો. હવે આગળ જોઈએ તો એ અને એન એનો અર્થ થાય છે એક. એ અને એન નો અર્થ એક થાય. શું થાય? એક થાય. તો કોઈ પણ વસ્તુ આપણને આપેલી હોય, વસ્તુ કે વ્યક્તિનું નામ આપેલું હોય કે વ્યક્તિની જાતિ આપેલી હોય, ત્યારે એક વચનમાં હોય ત્યારે એ અને એન લાગશે, બહુવચનમાં લાગશે નહીં. ધારો કે ઉદાહરણ લઈએ તો ધીસ ઇઝ અ બોય. આ વિધાન સાચું છે પણ બોયઝ બહુવચન આપ્યું હોય તો ધીસ ઇઝ અ બોયઝ ન થાય, ધીસ ઇઝ બોયઝ જ થશે. ધીસ અહીંયા બહુવચનમાં લખાશે ટી એચ ઈ એસ ઈ. ધીસ ઇઝ બોયઝ. બહુવચનમાં હોય ત્યારે ત્યાં આર્ટિકલ લાગશે નહીં. આર્ટિકલ ક્યારે લાગશે? ધીસ ઇઝ અ બોય. એક વચનમાં વસ્તુ વ્યક્તિ એક વચનમાં હોય ત્યારે. આ થયો બીજો નિયમ. એના પછીનો નિયમ જોઈએ. એક બીજી વસ્તુ યાદ રાખવાની કે પ્રોપર નાઉન એટલે કે વ્યક્તિના નામની આગળ એ અને એન લાગે નહીં. આગળ આપણે ઉદાહરણ જોઈએ એ પ્રમાણે ધીસ ઇઝ અ બોય. ધારો કે બોયની જગ્યાએ છોકરાનું નામ લખ્યું છે તો ધીસ ઇઝ ખાલી જગ્યા રમેશ. છોકરાનું નામ માની લો કે રમેશ છે તો અહીંયા આર્ટિકલ લાગશે નહીં. નિયમ શું કહે છે કે પ્રોપર નાઉન એટલે કે વ્યક્તિની નામની આગળ એ અને એન એક પણ આર્ટિકલ લાગશે નહીં. તો વ્યક્તિનું નામ હોય, એક વચનમાં છે, વ્યક્તિનું નામ હોય તો આર્ટિકલ મૂકવો નહીં. જો એની જાતિ આપેલી હોય તો આર્ટિકલ મૂકવાનો થાય. એના પછીનો નિયમ છે વ્યક્તિના વ્યવસાયની આગળ એ લાગે. વ્યક્તિના વ્યવસાયની આગળ આર્ટિકલ એ અથવા એમ લાગે. ક્યારે લાગે? ધારો કે હું મારું જ ઉદાહરણ આપું તો મારું પ્રોફેશન, મારો વ્યવસાય શું છે? શિક્ષકનો. તો હું એ પ્રમાણે જોઉં તો આઈ એમ ખાલી જગ્યા TEACHER ટીચર. આઈ એમ અ ટીચર. તો અહીંયા આર્ટિકલ શું લાગશે? એ. આઈ એમ અ
ટીચર. બરોબર છે, પણ મારું નામ લખવું છે તો આઈ એમ અ પંકજ સર એ નહીં લાગે. આઈ એમ અ ટીચર એ લાગશે. આઈ એમ અ ટીચર. શું કીધું છે? વ્યક્તિના વ્યવસાયની આગળ એ એન લાગે. ધારો કે બીજા ઉદાહરણ લેવા છે તો હી ઇઝ ખાલી જગ્યા ક્લર્ક, CLEARK ક્લર્ક. તો અહીંયા શું લાગશે? એ લાગશે. કેમ કે ઉચ્ચાર શું છે તો કે સ્વર વ્યંજનથી છે. તો સાહેબ એકાદું ઉદાહરણ સ્વરથી થતું એવું બી આપો તો ચલો આપી દઈએ કે યુ આર ખાલી જગ્યા એન્જિનિયર. એન્જિનિયર. તો યુ આર એ એન્જિનિયર. ઉચ્ચાર ક્યાંથી છે? સ્વરથી. તો ત્યાં શું આવશે? એન્જિનિયર. એન યુ આર એન એન્જિનિયર. યુ આર એન એન્જિનિયર. આગળનો નિયમ છે કે વોટ વાળા ઉદ્ગાર વાક્યમાં એ અને એન લાગે. વોટ વાળા ઉદ્ગાર વાક્ય. ધારો કે હું લખું છું વોટ ખાલી જગ્યા આઈડિયા. ઉદ્ગાર ચિહ્ન મૂકવું એટલે ઉદ્ગાર વાળું વાક્ય થાય. વોટ એન આઈડિયા. શું? વોટ એન આઈડિયા. કેમ આઈડિયા? તો આઈડિયાનો ઉચ્ચાર ક્યાંથી છે? સ્વરથી છે. અને બીજું છે વોટ ઇઝ ખાલી જગ્યા બ્યુટીફુલ. સીન. ઉદ્ગાર વાક્યનું નિશાની મૂકવાનું ભૂલવું નહીં, કેમ કે ઉદ્ગાર વાક્ય છે. વોટ ઇઝ અ બ્યુટીફુલ. કેમ? અ તો બી વ્યંજન છે, એનો ઉચ્ચાર પણ વ્યંજનથી થાય છે. બ્યુટીફુલ સીન. વોટ એન આઈડિયા. શું વિચાર છે? વોટ ઇઝ અ બ્યુટીફુલ સીન. કેવું સુંદર, શું સુંદર દ્રશ્ય છે. એમ ઉદ્ગાર વાક્ય થાય છે. ઉદ્ગાર વાક્ય વોટ વાળા ઉદ્ગાર વાક્યમાં એ અને એન લાગે. આઈડિયા ઉચ્ચાર સ્વરથી છે એટલે એન લાગશે. બ્યુટીફુલ ઉચ્ચાર વ્યંજનથી છે એટલે એ લાગશે. આપણે આગળ કીધું છે કે સ્વરથી ઉચ્ચાર હોય તો એન મૂકવું, વ્યંજનથી ઉચ્ચાર હોય તો એ મૂકવું. એના પછીનો નિયમ જોઈએ કે વાક્યમાં નાઉન એટલે કે સંજ્ઞાનો વિશાળ સંદર્ભમાં ઉપયોગ થયો હોય ત્યારે એ અને એન લાગશે નહીં. વાક્યમાં સંજ્ઞા, ઇંગ્લિશમાં આને કહીશું આપણે નાઉન. નાઉનનો વિશાળ સંદર્ભમાં ઉપયોગ થયો હોય અથવા ઉપયોગ થતો હોય તો એ અને એન લાગશે નહીં. ધારો આપણે લખવું છે મેન ઇઝ મોર્ટલ. મેન ઇઝ મોર્ટલ. બરોબર. મેન ઇઝ મોર્ટલ. મનુષ્ય નશ્વર છે. મનુષ્યનો જન્મ પણ નક્કી છે અને મૃત્યુ પણ નક્કી છે. એ શું નક્કી છે? હવે આપણે અહીંયા એવું ન લખી શકીએ કે મેન ઇઝ અ મોર્ટલ. કેમ એવું ના લખી શકીએ કે મોર્ટલ એટલે નશ્વર કીધા? આપણે જાણીએ છીએ કે આપણે 7 જન્મ હોય છે. 84 લાખ યોનિમાં જન્મ પછી મનુષ્યનો અવતાર થાય છે. એના પછી ફરીથી આપણે 84 લાખ યોનિમાં ફરીને મનુષ્યનો અવતાર લઈએ છીએ. એટલે આપણું જીવન નશ્વર છે. ફિક્સ નથી કે ના આ જન્મ તમારો આવ્યો છે, છોકરાનો છોકરીનો જે બી છે એ, અને પછી આ તો તમે જન્મ લેવાના નથી. એ ફિક્સ નથી. એ તમારું રોટેશન ચાલુ જ રહેવાનું છે. એટલે મેન ઇઝ મોર્ટલ ઇઝ કરેક્ટ. મેન ઇઝ અ મોર્ટલ ઇઝ ઇનકરેક્ટ. કેમ? અ એટલે એક થાય. તમારો જન્મ એક જ વખત થવાનો ના, એ રિપીટ થવાનો છે, પુનરાવર્તિત થવાનું છે. તો બીજું વિધાન જે છે એ ખોટું રહેશે. મેન ઇઝ અ
મોર્ટલ એ વિધાન ખોટું છે, જ્યારે મેન ઇઝ મોર્ટલ એ વિધાન સાચું રહેશે. ઇનડેફિનેટ આર્ટિકલ એ અને એન માટેનો અગત્યના નિયમોમાં છેલ્લો નિયમ જોઈએ આપણે. તો છેલ્લો નિયમ શું કહે છે કે કોઈ વાહન દ્વારા મુસાફરીની વાત કરવામાં આવતી હોય, કોઈ વાહન દ્વારા મુસાફરીની વાત કરતી વખતે એ અને એન લાગે નહીં. એ અને એન લાગે નહીં. મુસાફરીની વાત થતી હોય, આપણને પરીક્ષામાં આપેલું હોય વિધાનની પાછળની સાઈડ એટલે કે ખાલી જગ્યાની જમણી બાજુ કોઈ વાહનની વાત થતી હોય ત્યાં આર્ટિકલ એ એન મૂકવો નહીં. એક આપણે ઉદાહરણ દ્વારા જોઈએ તો વી કેન ગો બાય ટ્રેન. વી કેન ગો બાય ટ્રેન. ક્યાંય આર્ટિકલનો ઉપયોગ છે ના. કેમ? ટ્રેન આગગાડી અથવા તો રેલવે એનો ઉલ્લેખ કરેલો છે, વાહનનો ઉલ્લેખ કરેલો છે એટલે આર્ટિકલ આવશે નહીં. ડેફિનેટ આર્ટિકલ નિશ્ચિત આર્ટિકલ લીધવા માટેના નિયમો. એમાં નિયમ છે એક પહેલો, મારો ફેસ દેખાય છે? વિડીયોમાં નહીં આવતો હોય તો સોરી, કેમ કે અહીંયા તમને બોર્ડમાં લખીને બતાવવાનું બી છે. તો ફેસ માટે જ્યારે કરતા પોતાની સમગ્ર જાતિનું, પહેલો નિયમ શું કહે છે? જ્યારે કરતા પોતાની સમગ્ર જાતિનું પ્રતિનિધિત્વ કરતો હોય તેની આગળ લાગે. ઉદાહરણ પ્રમાણે જોઈએ તો ખાલી જગ્યા dog is a loyal animal. કૂતરો એ વફાદાર પ્રાણી છે. એ બધા કૂતરાઓની પ્રતિનિધિત્વ કરે છે. આપણે એવું કોઈ દિવસ કીધું કે પેલો કૂતરો જ વફાદાર છે પેલો વફાદાર નથી? ના, બધા કૂતરાઓને વફાદાર કહીએ છીએ. તો અહીંયા આગળ આવશે ધી ડોગ ઇઝ અ લોયલ એનિમલ. ચાલો બીજું છે કાઉ, ખાલી જગ્યા કાઉ ઇઝ અ હોલી એનિમલ. ગાય એ દયાળુ પ્રાણી છે. તો ધી કાઉ ઇઝ અ હોલી એનિમલ. આ બે ઉદાહરણો છે. જ્યારે કરતા પોતાની સમગ્ર જાતિનું પ્રતિનિધિત્વ કરતો હોય તેની આગળ ધી લાગે. કરતા કોણ છે અહીંયા? કૂતરો, ડોગ. ડોગ એ સમગ્ર જાતિનું એટલે કે બધા જ કૂતરાઓ વફાદાર હોય છે. કોઈ દિવસ એવું કહેવાતું નથી ભાઈ આ કૂતરો વફાદાર છે, આ કૂતરી વફાદાર નથી, આ કૂતરી વફાદાર છે, આ કૂતરો વફાદાર નથી, એવું કહેવામાં આવતું નથી. પણ કૂતરાઓ બધા કૂતરા કૂતરી એ વફાદાર જ ગણાય છે. તો ધી ડોગ ઇઝ અ લોયલ એનિમલ. અને ગાયને આપણે શું કહીએ છીએ? દયાળુ પ્રાણી, માતા તરીકે ઓળખીએ છીએ. તો એવું કહીએ છીએ કે ના ભાઈ પેલાની ગાય એ મારી માતા નથી, બધી કોઈ બીની ગાય પણ આપણે ગૌ માતા જ કહીએ છીએ. તો ધી કાઉ ઇઝ અ હોલી એનિમલ. કરતા જે છે એ સમગ્ર જાતિનું પ્રતિનિધિત્વ કરતો હોય તો ધી લાગે. બીજો નિયમ છે જ્યારે કોઈ, આપણે અહીંયા નિયમના નંબર નથી આપતા કેમ કે કોઈ એવું કહેશે કે ભાઈ હું આનો નિયમ નંબર 7 કે 8 કે 1 આપું છું તો કોઈ એવું કહેશે કે સાહેબ આ તો નિયમ નંબર આવો છે જ નહીં, આ નિયમ નંબર બીજામાં 5મો છે, તમે કેમ 7મો આપે? તો આપણે એ રીતના નિયમ નંબર આપતા નથી, ખાલી નિયમ લખીએ છીએ કે જ્યારે કોઈ વિશેષણ સમગ્ર જાતિનું
પ્રતિનિધિત્વ કે સૂચન કરતો હોય તેની આગળ ધી લાગે. જ્યારે કોઈ વિશેષણ સમગ્ર જાતિનું પ્રતિનિધિત્વ કરતો હોય કે સૂચન કરતો હોય તેની આગળ ધી લાગે. આપણે ઉદાહરણ જોઈએ. ખાલી જગ્યા sincere are always rewarded. જોયા સિન્સિયર એટલે કે આદર્શ. આદર્શ એ હંમેશા ઇનામને પાત્ર હોય છે. ઇનામ એટલે એને તમે સન્માન આપી શકો છો, કાં તો કોઈ તમે ગિફ્ટ આપી શકો છો. એવું જરૂર નથી કે રિવોર્ડમાં હંમેશા પૈસા જ હોય. માન સન્માન પણ એક રિવોર્ડ જ છે. ઓકે, તો ધી સિન્સિયર અહીંયા શું આવશે? સિન્સિયર. આદર્શ એ ઓલવેઝ ઇનામને પાત્ર હોય છે. તો આદર્શ જે છે એ શું છે? વિશેષણ છે. અને એ કોનું પ્રતિનિધિત્વ કરે છે? તો કે જેટલા પણ આદર્શ વિદ્યાર્થી છે, વિદ્યાર્થીઓ, આદર્શ વ્યક્તિઓ, આદર્શ નેતાઓ એમનું પ્રતિનિધિત્વ કરે છે. તો એની આગળ શું લાગશે? ધી લાગશે. ધી સિન્સિયર આર ઓલવેઝ રિવાર્ડેડ. આગળનો નિયમ જોઈએ. કુદરતી પદાર્થો જે છે એની આગળ ધી લાગશે. ઉદાહરણ પછી જોઈએ. એના પછી પવિત્ર ગ્રંથોની આગળ ધી લાગશે. કુદરતી પદાર્થ પર્વતમાં જોઈએ તો હિમાલય છે. પર્વતમાં આવશે ધી. પર્વત છે હિમાલય તો ધી હિમાલય. ધી હિમાલય. નદીમાં રિવર ઘણી બધી છે. ગંગા છે, યમુના છે, નર્મદા છે, એને લગતી છે. એ પણ કુદરતી જ છે. તો ધી નર્મદા. એ રીતે બીજા ઘણા બધા કુદરતી પદાર્થો છે, કુદરતી ઘટનાઓ છે. કુદરતની ઘટનાઓ જેવી કે સનસેટ, સનરાઈઝ, દિશાઓ છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, ધ ઈસ્ટ, ધ વેસ્ટ, ધી નોર્થ, ધી સાઉથ. એ રીતના. પછી પવિત્ર ગ્રંથો, આપણા પવિત્ર જે ગ્રંથો છે, ગીતા, એની આગળ ધી લાગશે. રામાયણ, એની આગળ ધી લાગશે. ધી રામાયણ. કુદરતી પદાર્થો એમાં પર્વત છે, પવિત્ર કુદરતી પદાર્થો પર્વતમાં ધ હિમાલયા. પછી નદીમાં ધી નર્મદા, ધી નાઇલ, ધી રિવર્સ. એના પછી બીજી ઘણી છે. જંગલ, ધ ફોરેસ્ટ, ધ ગીર ફોરેસ્ટ, ધ સુંદરવન ફોરેસ્ટ. એ રીતના છે. નહેર તો ધી કેનાલ. નહેર ઘણી બધી છે. ધ નર્મદા કેનાલ. પછી છે રણ પ્રદેશ તો ધ ડિઝર્ટ. એ બધા કુદરતી પદાર્થો છે. પવિત્ર ગ્રંથોમાં ધ ગીતા, ધ રામાયણ, કુરાન, બાઇબલ એમની આગળ ધી લાગે. જ્યારે કુદરતી પદાર્થોની આગળ પણ ધી લાગશે. ઇમારતો એની આગળ પણ ધી લાગે. જેમ કે ઉદાહરણ જોઈએ પ્રખ્યાત ઇમારતોમાં તો 7 અજાયબીમાં પહેલી આપણા ભારતમાં છે ધ તાજ મહલ. ધી તાજમહલ. બધા એફિલ ટાવર, એફિલ ટાવર. બીજી ઘણી બધી પ્રખ્યાત ઇમારતો છે, જેમ કે હમણાં જ બનાવી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. એ રીતે 7 અજુબામાં ધ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી છે. ધ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી.
આ રીતના પ્રખ્યાત ઇમારતોની આગળ પણ આપણે ધી લગાવી શકીએ છીએ. આગળનો નિયમ છે કોઈ ચોક્કસ સ્થળની આગળ ધી લાગે. કોઈ ચોક્કસ સ્થળ, ધારો કે હું એક શિક્ષક છું તો હું વર્ગખંડમાં હોય તો આઈ એમ વર્ગખંડની અંદર છું તો આઈ એમ ઇન ધ ક્લાસરૂમ અથવા તો ક્લાસ. બરોબર છે. પછી કોઈ બગીચામાં હોય એને આપણે દર્શાવીને કહીએ છીએ તો હી ઇઝ ઇન ધી ગાર્ડન. કોઈ ચોક્કસ સ્થળની આગળ ધી લાગે. ક્લાસ એ ચોક્કસ સ્થળ છે, શાળામાં વર્ગ રહેવાનો. ગાર્ડન એ પણ એક ચોક્કસ સ્થળ છે તો એની આગળ પણ ધી લાગે. બરોબર છે. હવે બીજું એક વસ્તુ યાદ રાખવા જેવી કે જે વસ્તુની તમે રોજ મુલાકાત લો છો એની આગળ તમે ધી નહીં મૂકો તો ચાલશે. જેની મુલાકાત તમે રોજ લો છો એની આગળ તમે ધી ના મૂકો તો બી ચાલે. અહીંયા ક્લાસ લખ્યો છે, મેં શાળા લખું તો આઈ એમ અ ટીચર I am a teacher. I goes to school. ટાઈમ લખું છું અહીંયા. ફોર એક્ઝામ્પલ 10 વાગે જો 10 o'clock. અહીંયા હું શાળાની રોજ મુલાકાત લઉં છું એટલે અહીંયા ધી મૂકીશ નહીં. આઈ એમ અ ટીચર. આઈ ગોઝ ટુ સ્કૂલ એક ચોક્કસ સ્થળ છે પણ એની આગળ હું ધ લગાવતો નથી. કેમ કે હું રોજ શાળાની મુલાકાત કરવાનો છું. રોજ એટલે કે રવિવાર સિવાય 6 દિવસ તો કરવાનો જ છું. શિક્ષક છું તો શાળામાં જવાનો જ છું એટલે સ્કૂલની આગળ હું ધી લગાવીશ. જ્યારે આગળનો નિયમ છે જ્યારે પ્રથમ વાક્યની વસ્તુ બીજા વાક્યમાં પુનરાવર્તન થતું હોય ત્યારે બીજા વાક્યમાં પુનરાવર્તન થતું હોય ત્યારે ધી મુકાય. ઉદાહરણ જોઈએ. ધીસ ઇઝ ખાલી જગ્યા એપલ. પોઈન્ટ મૂકી કેપિટલ રાખીશું. એપલ ઇઝ ઓન ખાલી જગ્યા ટેબલ. એપલ પહેલા વાક્યમાં ધીસ ઇઝ એપલ સ્વરથી ઉચ્ચારણ થાય છે એટલે મૂકીશું ત્યાં એન. એપલ બીજા વાક્યમાં એપલ બીજી વખત આવે છે તો અહીંયા ખાલી જગ્યા આગળ રાખી દઉં છું. ઓન ટેબલ. એપલની આગળ ધી લાગશે તો અહીંયા સ્મોલ આવશે. ધી એપલ ઇઝ ઓન ટેબલ. અહીંયા એપલની આગળ એન મૂક્યો છે તો બીજા વાક્યમાં એનું એ જ વાક્ય સફરજનનું પુનરાવર્તન થાય છે એટલે એની આગળ ધી મૂક્યો છે. જ્યારે પ્રથમ વાક્યની વસ્તુનું બીજા વાક્યમાં પુનરાવર્તન થતું હોય ત્યારે ધી લાગે. જ્યારે વાક્યના કર્તા તરીકે નાન્યતર વસ્તુ નો ઉલ્લેખ હોય
પણ ધી લાગે અથવા ધી મૂકીશું. બરાબર છે. આ પહેલું ઉદાહરણ જોઈએ. ધી ક્લોક is on the wall. નાન્યતર એટલે થશે નિર્જીવ વસ્તુ. તો ધી ક્લોક ઇઝ ઓન ધી વોલ. ક્લોક એટલે ઘડિયાળ. ઘડિયાળ દિવાલ પર લગાડેલી હોય છે. તો ધી ક્લોક ઇઝ ઓન ધી વોલ. એના પછીનો નિયમ જોઈએ. કોઈ જાતિ પ્રજાતિ ધર્મની બહુવચનની આગળ ધી લાગે, ધી મુકાય. જેમ કે આપણે હું હિન્દુ છું તો ધી હિન્દુ. આપણે બધા હિન્દુ છીએ તો હિન્દુ બહુવચન છે. આપણે બધા ભારતીયો છીએ તો ધી ઇન્ડિયન્સ. અહીંયા ધર્મની બંને અંગી પ્રજાતિ. ધારો કે કોઈ જૈન છે તો ધી જૈન્સ બહુવચનમાં આપણે ઉપયોગ કરી શકીએ છીએ. જ્યારે વાક્યના કર્તા તરીકે નાન્યતર વસ્તુનો ઉલ્લેખ હોય ત્યારે ધી લાગે. અને બીજું છે કોઈ જાતિ પ્રજાતિ ધર્મની બહુવચનની આગળ ધી મુકાય છે તો હિન્દુઝ ઇન્ડિયન્સ એની આગળ ધી લાગશે. દેશના ટૂંકાક્ષરી નામની આગળ પણ કોઈ પણ દેશના ટૂંકાક્ષરી નામની આગળ ધી લાગે. યુકે યુનાઇટેડ કિંગડમ જેને કહીએ છીએ યુકે તો એની આગળ લાગશે ધી. બીજા ઘણા બધા દેશ છે કે જેના ટૂંકા નામથી ઓળખીએ. ધી યુએસએ. ઘણા બધા દેશ છે કે જેને ધી થી ઓળખીએ છીએ. કુદરતી સાધનોની આગળ ધી મુકાય. ઉદાહરણ દઈએ તો ધી ફ્લૂટ એટલે કે વાંસળી એ કુદરતી છે. ધી ફ્લૂટ, તબલા, ઢોલ વગેરે આપણે જે બનાવીએ છીએ તે. પછી બીજું ઐતિહાસિક દિવસની આગળ સ્ટોપ કરજો. ચોક લઈ આવો. ઐતિહાસિક ઘટનાઓની આગળ લાગે. તો આપણે લઈએ પહેલા ધી દાંડી માર્ચ. બીજી ઘણી બધી ઐતિહાસિક આપણા ઇતિહાસમાં છે તો ધી વર્લ્ડ વોર. ધી વર્લ્ડ વોર. પછી બીજા ઘણા બધા ઉદાહરણ લઈ શકીએ છીએ આપણે. ધી કોલ્ડ વોર. ઐતિહાસિક ઘટનાઓની આગળ ધી લાગે. જેમ કે જે ઐતિહાસિક ઘટનાઓ આપણા ઇતિહાસમાં લખેલી છે. દાંડી માર્ચ, દાંડી યાત્રા થયેલી છે, વિશ્વ યુદ્ધ થયેલું છે, ઠંડુ યુદ્ધ પણ થયેલું છે. જે ઐતિહાસિક ઘટનાઓ છે એની આગળ ધી મુકાય.
એ બીજો નિયમ છે ઓર્ડિનલ નંબર. ક્રમવાચક અંકની આગળ ધી મુકાય. નીલ આર્મસ્ટ્રોંગ was ખાલી જગ્યા ફર્સ્ટ અહીં આવશે ધી. કેમ કે ક્રમવાચક અંકની આગળ ધી મુકાય. આર્મસ્ટ્રોંગ વોઝ ધ ફર્સ્ટ મેન walk on the moon. એ બે વખત ધી આવે છે. ક્રમવાચકમાં પણ આવે છે અને વસ્તુમાં પણ આવે છે. કુદરતી વસ્તુમાં, કુદરતી વસ્તુ જે મૂન એટલે ચંદ્ર, ચંદ્રની આગળ પણ ધી લાગે છે અને અહીંયા ફર્સ્ટની આગળ પણ ધી લાગે છે. ઓર્ડિનલ નંબર્સ ક્રમવાચક અંકની આગળ ધી મુકાય છે. નીલ આર્મસ્ટ્રોંગ વોઝ ધી ફર્સ્ટ મેન વોક ઓન ધી મૂન. નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર ઉપર ચાલનાર કે પગ મૂકનાર પ્રથમ વ્યક્તિ હતા. સરસ વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજી વ્યાકરણમાં આજે આપણે આર્ટિકલ જોયા. આર્ટિકલ એ, એન અને ધી. જે ધી જે છે એ ડેફિનેટ આર્ટિકલ છે. એ અને એન એ ઇનડેફિનેટ આર્ટિકલ છે. ડેફિનેટના બે પ્રકાર છે, આર્ટિકલના બે પ્રકાર છે, ડેફિનેટ આર્ટિકલ અને ઇનડેફિનેટ આર્ટિકલ. ડેફિનેટ આર્ટિકલ એટલે નિશ્ચિત આર્ટિકલ અને ઇનડેફિનેટ આર્ટિકલ એટલે અનિશ્ચિત આર્ટિકલ. એમાં ડેફિનેટ આર્ટિકલમાં ધીનો સમાવેશ થાય છે, જે આપણે વિડીયોમાં જોયું. ઇનડેફિનેટમાં એ અને એનનો સમાવેશ થાય છે. આર્ટિકલ 3 છે, 5 સ્વર છે, 21 વ્યંજન છે, 26 મૂળાક્ષરો ટોટલ આવે છે, જે આપણે વિડીયોમાં આજે જોયું છે. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને મિત્રો સાથે શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.